જય ભારત, જય જય ગરવી ગુજરાત। નમસ્કાર મિત્રો, મારું નામ છે રાઠોડ જય અને આપણી યુટ્યુબ ચેનલ વ્યાપાર ગાથા પર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવી છે કે એવી ઇન્ડિયન પ્રીમિયર લીગની જે માત્ર એક ટુર્નામેન્ટ નથી પરંતુ ભારતનું સૌથી મોટું સ્પોર્ટ્સ બિઝનેસ એમ્પાયર છે। મિત્રો, જેની હાલમાં વેલ્યુ $16 બિલિયન એટલે કે 1,35,000 કરોડ કરતા પણ વધારે છે। જે મિત્રો આજે ભારતમાં કઈ રીતે કામ કરે છે તેના વિશે આજે જાણીશું। આઈપીએલ ધ અલ્ટિમેટ અટેન્શન ઓફ ધ ગેમ, असली रमत है मित्रों, तमारू ध्यान खेचवानुं। मित्रों, बात है वर्ष 2007 ना ए वर्ल्ड कप नी जे भारते जीत्यो हतो अने ए जीत बाद आखा देश में क्रिकेट नो एक नवो जुवार बनी आव्यो हतो। अने मित्रों, त्यारे कोई विचार्युं पण न हतुं के आ जीत एक एवा बिजनेस मॉडल ने जन्म आपशे जे आखी दुनिया ने हलावी नाखशे। मित्रों, बात है वर्ष 2008 ना वर्ष 2008 में ललित मोदीए ज्यारे आईपीएल ની જાહેરાત કરી ત્યારે ભારતના મોટા મોટા ઉદ્યોગ સાહસિકો એવું કહેતા હતા કે ટેસ્ટ મેચ વાળા દેશમાં T20 મેચ કોણ જોશે। પણ આજે એ જ ઇન્ડિયન પ્રીમિયમ લીગ મિત્રો દુનિયાની બીજી સૌથી મોટી સ્પોર્ટ્સ પ્રીમિયમ લીગ બની ચૂકી છે। અને મિત્રો, આ ઇન્ડિયન પ્રીમિયમ લીગ શરૂ કરવાનો મુખ્ય હેતુ માત્ર મેચની રમત પૂરતો જ મર્યાદિત ન હતો પરંતુ તેની સાથે સાથે પૈસા, ગ્લેમર અને સ્પોર્ટ્સનું ફ્યુઝન પણ હતું। મિત્રો, આઈપીએલની શરૂઆતની સ્ટ્રેટેજી બોલીવુડ સ્ટાર ને ટીમના ઓનરો બનાવવામાં આવ્યા, જેનું પરિણામ એ હતું કે પહેલા મિત્રો માત્ર ખાલી મેચમાં રન જ આવતા હતા પરંતુ હવે મેચમાં રનની સાથે સાથે મની, મનોરંજન અને એક પરફેક્ટ બિઝનેસ પણ એ રનમાં સાથે ભળી ગયા છે મિત્રો। અને મિત્રો, વાત છે આજે 18 વર્ષ બાદ વર્ષ 2026 માં આઈપીએલ એ $16 બિલિયન 1,35,000 કરોડ કરતા પણ વધારે તેની વેલ્યુને આંબી ગઈ છે। મિત્રો, આ એક વાત હતી, એક નાનકડા એવા વિચાર અને એક માત્ર સામાન્ય પ્રયોગથી જે આજે દુનિયાની સૌથી મોટી સ્પોર્ટ્સ પ્રીમિયમ લીગ તો બની જ છે પરંતુ સાથે સાથે આજે આપણે આઈપીએલ મેચ ટીવી પર જોવાના અલગ પૈસા અને મોબાઈલ પર જોવાના પણ અલગ પૈસા આપણે ચૂકવી રહ્યા છીએ। અને મિત્રો, એ જ આઈપીએલ છે કે જ્યાં નાની મોટી સ્ટાર્ટઅપ કંપનીઓ રાતોરાત પોતાની કંપનીને બ્રાન્ડ બનાવી રહી છે અને તેના જ હિસાબે આઈપીએલ એ ભારતનું મિત્રો સૌથી મોટું અટેન્શન માર્કેટ પણ બની રહ્યું છે। અને મિત્રો, આગળ આપણે વાત કરીએ તો જ્યારે આઈપીએલ ની પ્રથમ મેચ 18 એપ્રિલ 2008 ના રોજ રમવામાં આવી હતી ત્યારે મેકલમ નામના ખેલાડીએ પોતાની પ્રથમ જ આઈપીએલ ની મેચમાં 158 રન ફટકાર્યા ત્યારે આખું સ્ટેડિયમ ગાજી ઉઠ્યું અને ટીવીના સેટિંગ એટલા હાઈ ગયેલા હતા કે જે લોકો હસતા હતા તેઓના મોઢા પણ બંધ થઈ ગયા હતા। મિત્રો, આજે આઈપીએલ ની શરૂઆતથી લઈ આજે 18 વર્ષ બાદ વર્ષ 2026 માં ભારત એ માત્ર ઇન્ડિયન પ્રીમિયમ લીગ એ ભારતનું ગૌરવ તો છે જ પરંતુ સાથે સાથે દુનિયાની સૌથી મોટી બીજા નંબરની સ્પોર્ટ્સ પ્રીમિયમ લીગ બની ગઈ છે। અને આજે એ જ આઈપીએલ ભારતની એક એવી મજબૂત ગોલ્ડન સ્ટાન્ડર્ડના ધોરણે આજે ઉભરી આવ્યું છે। મિત્રો, આ જ વાત હતી સંપૂર્ણ આઈપીએલની $10 બિલિયન એમ્પાયર પાછળના સામ્રાજ્યના રહસ્યની વાતો અને તેનો ટૂંકમાં ઇતિહાસની વાતો મિત્રો આજે આપણે કરી છે। તો આજે મિત્રો, આ આઈપીએલ આપણને એવું શીખવી જાય છે કે જો તમારી પાસે કોઈ પણ એક આઈડિયા અને તમારી પ્રામાણિક મહેનત હોય તો તમારો પણ સિક્કો એક દિવસ ચોક્કસ ચાલશે અને મિત્રો તમારી જ વ્યાપાર ગાથા દુનિયા આખી ગાશે। બસ મિત્રો, મન મક્કમ રાખો અને કામ પોતાનું ચાલુ રાખો। આવા જ એક ઉદ્દેશ્ય સાથે આઈપીએલ આપણને આવું બધું ઘણું બધું શીખવી જાય છે। સંપૂર્ણ આઈપીએલની $10 બિલિયન એમ્પાયર પાછળના સામ્રાજ્યના રહસ્યની વાતો અને તેનો ટૂંકમાં ઇતિહાસની વાતો મિત્રો આજે આપણે કરી છે। ઇન્ડિયન પ્રીમિયમ લીગ એ ભારતનું ગૌરવ તો છે જ પરંતુ સાથે સાથે દુનિયાની સૌથી મોટી બીજા નંબરની સ્પોર્ટ્સ પ્રીમિયમ લીગ બની ગઈ છે। અને આજે એ જ આઈપીએલ ભારતની એક એવી મજબૂત ગોલ્ડન સ્ટાન્ડર્ડના ધોરણે આજે ઉભરી આવ્યું છે। મિત્રો, વધતી રહે છે અને મોટા મોટા ઉદ્યોગ સાહસિકો એમાંથી ઘણું બધું શીખતા રહે છે અને નવી નવી સ્ટાર્ટઅપ કંપનીઓ પોતાનું રાતોરાત પોતાની બ્રાન્ડ બનાવી રહી છે। તો મિત્રો, આવા જ તે નવા ઇતિહાસ સાથે જોડાયેલા બિઝનેસ કન્સેપ્ટ જે આજે પણ ઇતિહાસના પાનાઓમાંથી આપણને ઘણું બધું શીખવી જાય છે। તો આવી જ વ્યાપાર ગાથાઓ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ વ્યાપાર ગાથાને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા એવા મિત્રો સુધી શેર કરી દેજો કે જેને આવું કંઈક જાણવું અને માણવું ખૂબ જ ગમે છે। તો મિત્રો, જોડાયેલા રહેજો। જલ્દી મળીશું નવા એવા આપણા જ ઇતિહાસમાંથી આવેલા બિઝનેસ કન્સેપ્ટ જે આજે આપણને ઘણું બધું શીખવી જાય છે। તો જલ્દી મળીશું એક નવા ઇતિહાસના બિઝનેસ કન્સેપ્ટ સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।